હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો મારો ફર્સ્ટ વિડીયો છે અને હું ફ્રી ફાયર રમું છું. મેં કંઈ આઈડિયા તો કંઈક પહેલાં બનાવી દીધી. હવે આપણે ટ્રાય કરીએ. મને ખબર નથી આની પ્રોસેસ શું છે, મને કંઈ બી ખબર નથી. જસ્ટ આપણે ટ્રાય તો કરીએ કે કેવી રીતે રમાય છે. મારું આ પહેલું મતલબ કે અનુભવ છે. આ સ્ટાર્ટ કેમ નહીં થતી કંઈ બી મને ખબર નથી. ચલો, આમ જોયેલી તો છે મેં, પણ મને કોઈ આઈડિયા નથી. બધા ખાસા બધા લોકો ઉતરી ગયા, તો આપણે બી ઉતરી જ જઈએ. હોલી પ્લેસ છે ને ત્યાં ઉતરીશું આપણે. એટલે મને કશું આવડતું નથી ગાઈઝ. આ ઝાડ ઉપરથી એરોપ્લેન જેવા લાગે છે, એક જ ટાઈપના છે. હવે ઝાડનો શેપ બી ચેન્જ થઈ ગયો, સમય જતાં શેપ બી બદલાઈ ગયો. સો કંઈ આઈડિયા નથી મને મારું. અરે એમને કેમ મારું આ શું છે કંઈ આઈડિયા નથી, પણ જે બી હોય એ લઈ લઈશું આપણે. ઓકે, આ છોકરી બહુ ચાલ કરે છે. થોડું ઓછું રાખેલી ચાલવાનું. ઊભી રહે એક મિનિટ. ચાલ ઉપર. આ છોકરી નોર્મલી હું જ છું પણ. ઓકે ઓકે ઓકે, અહીંયા મને ગન મળી ગઈ. જે બી આવે છે હાથમાં હું લઈ લઉં છું. મને કોઈ બી પર્સન દેખાય તો હું એની કોઈ આવ્યું અરે મારી દઉં. એટલે આમ કેમ નહીં મને જતું રહ્યું. મને જોઈને જ આ ગન છે ને બહુ ઇઝી છે એમ. આ શું છે? ડ્રોન છે. ઓકે, પણ મને યુઝ કરતા નહીં આવડે તો મારી માટે યુઝલેસ છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરું છું. કંઈ બી કશું બી આપણને 0% મને આવડે છે આ ગેમમાં. કંઈ ખબર નથી પડતી મને કે શું છે આની પ્રોસિડર. મારી જોડે ગન બી એવા સારા નથી. લેટ્સ ગો જોઈએ. ઓલા એમને કેમ નહીં ચલાઈ જાય છે ગોળીઓ. ઓકે, આ ઘરમાં જોઈએ. આ ઘર મેં જોયું, મેં બીજું જોયું, મે બી બીજું જોયું. ક્યાં જ જોયું? અરે નહીં, આ જ જોયું મેં. અરે નહીં, જે હોય ચાલ ને. આ જોયું આપણે. મિનિટ, આની ઉપર કઈ છે? આ શું છે? આની ઉપર આ શું છે? ઓ ભાઈ સાહેબ, જબરું છે આ તો. અરે બસ 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 અહીંયા બસ. સ્ટોપ સ્ટોપ. ઓકે, ઓકે ચલો, એકનું તો ડન થઈ ગયું. મને કંઈ બી ખબર નહીં પડતી મારા વાલા, કંઈ પણ. એમને રમે જાઉં છું. જે બી મળે છે લઈ લઉં છું. ઓકે, અહીંયાથી જે બી મળશે હું લઈ લઈશ. પ્રોપર કંઈક અહીંયા કોઈ છે, મને ફીલ આવી ગયું છે. અહીંયા છે. હવે ટાર્ગેટ કરવા દે. મર્યો કે નહીં? ચલો, મરી ગયો. 2 મર્યા.
હવે કોઈ એની બીજું કોઈ છે ભાઈ? અલ્યા ભાઈ કોઈ દેખાય ને? કેટલા ઉતરતા હતા વિમાનમાંથી તો, એટલા ઉતરતા હતા ને એમ આ બધાને હું કેવી રીતે સામનો કરે છે એવું ફીલ થતું હતું. અત્યારે કોઈ દેખાતું જ નહીં, ખબર જ નહીં પડતી. અહીંયા 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 મને કોઈ દેખાણ, મારે શાંતિથી કામ લેવું પડશે. અહીંયા બહાર છે, મારી પાછળ કોક છે એવું લાગે છે. પેલો ઉતરતોય નથી ને જતોય નથી. કોક તો હે મને મારે એવું. હાય હારી મને મારતી હતી. હા મને કોક તો મારે જ છે પાછું. અરે ક્યાં છે ભાઈ? કોણે? અલ્યા ઉપરથી આવી રહ્યો મારે છે એમ? ભાઈ સમજી ગયું તું એમ કેમ? ઓકે, તો મને તો બહુ એક્સપિરિયન્સ ઓલું રહ્યું. આપણે ફરી વાર ટ્રાય કરીએ. આમ તો મજા તો આવી મને ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સવાળામાં. તો મેં એકવાર રમી લીધી, ચલો સેકન્ડ ટાઈમ ટ્રાય કરીએ. આ વખત તમારે જીતવું જ છે ગમે તે થાય. ઓકે, તો ચલો તો સેકન્ડ લેવલ હવે ટ્રાય કરીએ. પહેલાંમાં તો ખબર નહીં ઉપરથી ઓલો જતો રહ્યો. તમે જોયો તો એને ઉપરથી એણે વાર કર્યું મારા ઉપર. કોઈ નહીં, આમે બી લોકો પાછળથી જ વાર કરે. એનો એમ ઓરા હોત તમારે સામે જ ના હોત, પણ એનો ઓરા જ નહોતો. જલ્દીથી હું ક્યાંક જાઉં, મારી જોડે ગન નથી, કોઈની બી જોડે નથી. એટલે આ લોકો તો મારવા લાગ્યા. અહીંયા નહીં જવું મારે. ભાગ 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 ભાગ. મારી જોડે કશું બી નથી, હું કેમનું મારું? હા શું છે એ નહીં ખબર, પણ છે કંઈ તો. ઓકે, તો ચલો હવે નીચે જઈએ. મરી તું તો સાલી, પાછળથી કેમ માર્યું મને? હવે દાંત ચડીને હારીને ચોળી દઉં 4. પણ કોઈ પાછળથી મારે ને એટલે આમ શું થાય ખબર? હંતાય ને કેમ મારે? લેટ્સ ગો, બીજા લોકોનો સામનો કરવા જઈએ. મારી પાછળ કોક તો છે. મરી ગયો. હતો જ આયરો જ હતો. ચાલ નિકાલ. ત્યાં કોક તો ઉતર્યું છે મને એવું લાગે છે. અરે યાર અવાજ કેમ કરે? કોઈ હોય તો બી હંતાઈ જાય. થઈ ગયો, હંતાઈ ગયો તો મારો બેટો.
એ મને કોઈ ના મારતું હો. હું બહુ મહેનત કરી આટલે સુધી આવ્યું અને કોઈ માર હે ને તો ભાઈ નહીં મેળ ખાય. ઓ માય ગોડ, બરોબર બંને લડતા હતા, મરી ગયા. હું જીતી ગઈ. ઓહો હો, તો ફર્સ્ટ ટાઈમ હું જીતી, તો એના માટે મારા માટે કોંગ્રેચ્યુલેશન્સ અને બહુ બધી તાલિયા અને બહુ બધું ઘણું બધું મને કમેન્ટમાં લખીને આવ્યો. તો આપણે સેકન્ડ મતલબ કે હવે તો આપણે મને આમ થોડી મને ફર્સ્ટ ટાઈમ હું રમી, મને કંઈ ખબર નહીં પડતી. હવે મને થોડી ખબર પડી ગઈ. પછી આપણે આમ પ્રો ટાઈપ રમશું ને બહુ કોમેન્ટ્રી કરીશું ગુજરાતી અને બહુ મજા આવશે તમારે બહુ જ. એટલે જો આ તો અમારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતું અને તમને ગમે તો પ્લીઝ મતલબ કે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આલ્યા પછી આમ એવું નહીં કરવાનું સપોર્ટ આપણને તો. અને હવે આગળ હું રમીશ નવી ગેમ્સ. અત્યારે તો મારે રમવાનો કોઈ મૂડ નથી, બિકોઝ આજના દિવસનું મારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નવા ગેમ્સ વિડીયોઝ ને બધું લાવશું અલગ અલગ. હવે તમારો સપોર્ટ જોઈએ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.